હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો આપણે ધોરણ 6 વિજ્ઞાનની અંદર બીજો પાઠ સજીવ સૃષ્ટિમાં વિવિધતા એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। તો પહેલા પ્રશ્નમાં અહીં આપ્યું છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? તો સાચો જવાબ છે સી ટામેટી। નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે? તો જાસૂદ સી ઓપ્શન આવશે। નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે? તો આંબો આવશે। નીચેના પૈકી કઈ વનસ્પતિ વેલા સ્વરૂપે જોવા મળે છે? તો એ વટાણા આવશે। 5 કઈ વનસ્પતિના પર્ણોમાં જાળીદાર શિરા વિન્યાસ હોય છે? તો સી આંબો। કઈ વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે? તો કેળ। નીચેના પૈકી કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? તો ડી સરસવ। નીચેના પૈકી કઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવે છે? તો એ મકાઈ। કઈ વનસ્પતિમાં બીજમાં એક બીજપત્ર હોય છે? તો સી મકાઈ। માછલી તેના શરીરના કયા અંગ દ્વારા પાણીમાં હલનચલન કરે છે? તો બી મીન પક્ષો। નીચેના પૈકી કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? તો એ દેડકો। નીચેનામાંથી કયું વૃક્ષ પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે? તો ડી દેવદાર। નીચેના પૈકી કઈ વનસ્પતિ રણ પ્રદેશમાં જોવા મળે છે? તો એ થોર। ઊંટના શરીરના કયા ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય છે? તો સી ખૂંદ। નીચેના પૈકી કયું અનુકૂલન ઊંટને પાણીની અછત સામે ટકી રહેવા માટે મદદ કરતા નથી? તો તેને લાંબા પગ હોય છે, ડી ઓપ્શન। હવે ખાલી જગ્યા પૂરો બીજો પ્રશ્ન, પ્રાણીઓને જમીન પરના નિવાસ સ્થાનને ભૂનિવાસ કહે છે। કેટલાક પ્રાણીઓ પાણીમાં તેમજ જમીન પર એમ બંને જગ્યાએ રહી શકે છે, તેને ઉભયજીવી પ્રાણીઓ કહે છે। માછલી મીન પક્ષોની મદદથી પાણીમાં તરી શકે છે। પર્વતીય વિસ્તારમાં વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે, તેમજ ઢાળવાળી શાખાઓ અને સોયાકાર પર્ણો ફળો ખાતા પ્રાણીઓ બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે। શેરડીનો છોડ તંતુમય પ્રકારનું મૂળતંત્ર ધરાવે છે। ચણાના છોડમાં પર્ણોમાં જાળીદાર શિરા વિન્યાસ હોય છે। બુરાંસના છોડનું નિવાસસ્થાન પર્વતો છે। ઊંટ પ્રાણીને રણનું વહાણ કહે છે। લદ્દાખના ઠંડા રણમાં રહેતા ઊંટને 2 ખૂંદ હોય છે। નીચેના પ્રશ્નો માત્ર ઉત્તર લખો। બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? તો છોડ। ક્ષુપ પ્રકારની વનસ્પતિઓના 2 નામ આપો। જાસૂદ કરેણ। નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી, તેથી જમીન પર પથરાય છે, તેને શું કહે છે? તો ભૂપ્રસારી। પર્ણમાં શિરાઓ દ્વારા રચાતી તરાહ કે ભાતનું શું કહે છે? તો શિરા વિન્યાસ કહે છે। વડ કે પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ હોય છે? જાળીદાર શિરા વિન્યાસ। થોરના છોડના કયા ભાગમાં પાણીનો સંગ્રહ થાય છે? માંસલ પ્રકાંડ। 2 ખૂંદ ધરાવતા ઊંટ ભારતમાં ક્યાં જોવા મળે છે? તો લદ્દાખના ઠંડા રણમાં। બંગાળના વાઘની ઘટતી જતી વસ્તીને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1973માં। ચોથો પ્રશ્ન, ખરા કે ખોટા? ગુલાબનો છોડ ક્ષુપનું ઉદાહરણ છે, કારણ કે તેને કથ્થાઈ રંગનું સખત અને પાતળું પ્રકાંડ છે, તો સાચું। મકાઈ ઘઉં ડાંગર વગેરે એકદળી છોડ છે, તો સાચું। ઊંટ લાંબા સમય સુધી પાણી પીધા વગર જીવી શકે છે, સાચું। જે છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે, તેને મૂળતંત્ર હોય છે, તો ખોટું। ગરમ રણમાં રહેતા ઊંટને પહોળી ખરી ધરાવતા લાંબા પગ રણની રેતીમાં ચાલવામાં મદદરૂપ બને છે, સાચું। માછલીનું ધારા રેખીય આકારનું શરીર તેનું પાણીમાં તરવું સરળ બનાવે છે, સાચું। ઊંચાઈની બાબતમાં ક્ષુપ એ છોડ અને વૃક્ષની વચ્ચેની કક્ષાની વનસ્પતિ છે, સાચું। ગોરાડ ઇન્ડિયન બુસ્ટાર્ડ જે કહેવાય છે ની વસ્તી વધતી જાય છે, તેને અટકાવવા આરક્ષિત પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે, ખોટી વસ્તુ છે। આ ગ્રેટ ઇન્ડિયન બુસ્ટાર્ડ છે ને ગોરાડ, એની વસ્તી ઘટતી જાય છે, વધતી નથી જતી, ઘટતી જાય છે, એટલે ઘટતી વસ્તીને અટકાવવા આરક્ષિત પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે। પાંચમું, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। છોડનું પ્રકાંડ કેવું હોય છે? તો અહીંયા આપ્યો છે જવાબ, છોડનું પ્રકાંડ લીલું, પાતળું, કુમળું અને ટૂંકું હોય છે। ક્ષુપનું પ્રકાંડ કેવું હોય છે? ક્ષુપનું પ્રકાંડ કથ્થઈ રંગનું, પ્રમાણમાં મજબૂત પરંતુ બહુ જાડું હોતું નથી। વેલા કોને કહે છે? નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જેને ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય છે, તેને વેલા કહે છે। કયા પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી?
સોટી મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી. થોર ક્યાં જોવા મળે છે? થોર છે એ રણ પ્રદેશમાં જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન, પર્વતીય વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? તો પર્વતીય વિસ્તારમાં મોટે ભાગે શંકુ આકારના અને ઢોળાવવાળી શાખાઓ તેમજ સોયાકાર પર્ણો ધરાવતા વૃક્ષો જોવા મળે છે. સુંદર અને રંગીન પુષ્પો ધરાવતી વનસ્પતિના 2 ઉદાહરણ આપો. તો ગુલાબ અને બુરાંશ એ 2 રંગીન પુષ્પો અને સુંદર પુષ્પો ધરાવતી વનસ્પતિઓ છે. બીજમાં 2 બીજપત્રો હોય તેવી 2 વનસ્પતિઓના નામ વાલ અને રાજમા. નીચેનામાંથી કયા ભૂ નિવાસ સ્થાન છે? તો ઘાસના મેદાન અને રણ. જૂથ બનાવવાની અગત્યતા સી છે? તો એનો જવાબ સંપૂર્ણ આપ્યો છે. હવે વ્યાખ્યા લખો. તો જૈવ વિવિધતા એની વ્યાખ્યા આપી છે. નિવાસ સ્થાન એની વ્યાખ્યા આપી છે. ઉભયજીવીઓ એની વ્યાખ્યા આપી છે, જે જમીન ઉપર અને પાણી ઉપર બંને રહી શકે. અનુકૂલન એની પણ વ્યાખ્યા આપી છે. 7મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. ક્ષુપ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. તો એનું પણ અહીંયા જવાબ આપ્યો છે. જાળીદાર શિરા વિન્યાસ એટલે શું? પર્ણમાં જાળીદાર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ આપો. તો એની સંપૂર્ણ માહિતી આપી છે. સમાંતર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો. તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે. સોટી મૂળ એટલે શું? સોટી મૂળ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો. તો એનો પણ જવાબ આપ્યો છે. તંતુ મૂળ એટલે શું? તંતુ મૂળ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો. એ પણ જવાબ અહીંયા લખ્યો છે. દ્વિદળી વનસ્પતિ એટલે શું? તેના 6 ઉદાહરણ. તો વનસ્પતિના બીજમાં 2 બીજપત્રો હોય છે, તો તેવી વનસ્પતિઓને દ્વિદળી કહે છે, જેમાં મગ, તુવેર, રાજમા, ચણા આ બધું જ આવી જાય. એકદળી વનસ્પતિ તેના 6 ઉદાહરણ. એનો પણ જવાબ અહીંયા આપ્યો છે. નીચેના પ્રાણીઓમાં હલનચલનની રીત અને હલનચલનનું અંગ જણાવો. તો કાગડો, માછલી, વંદો, બકરી. તો એનો સંપૂર્ણ જવાબ આપ્યો છે. તો કાગડો ઉડવું, ચાલવું અને હલનચલન પાંખો, પગ. માછલી તરવું, મીન પક્ષ. વંદો ચાલવું, ઉડવું, પગ, પાંખો. બકરી ચાલવું, પગ. 9મો, નીચેના પર્ણને ઓળખો અને તેમનો શિરા વિન્યાસ જણાવો. તો જાસૂદનું પર્ણ જાળીદાર શિરા વિન્યાસ ધરાવે છે. એ. બી છે કેળનું પર્ણ સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે. નિવાસ સ્થાનના જુદા જુદા પ્રકાર જણાવો. એનું અહીં જોઈએ તો ભૂમિય નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન એના ઉદાહરણો આપ્યા છે. ભૂમિયમાં જંગલો, ઘાસના મેદાનો, રણ પ્રદેશોનો. પર્વતીય જલીય નિવાસ સ્થાનમાં દરિયાઈ કિનારાનો પ્રદેશ આવશે આમાં. 11, અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? અહીંયા ઘઉં અને રાજમા આપ્યું છે, એમાં શું તફાવત છે? અહીંયા જવાબ આપ્યો છે, જોઈ લેવો. 12માં, કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણ લખો. તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે. 13 નંબર, આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોને આધારે નીચેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, કાચબો, વહેલ, માછલી, તીડ, ગરોળી. તો એનો જવાબ અહીંયા આપ્યો છે સંપૂર્ણ. ફ્લોચાર્ટનું વિશ્લેષણ કરો. એ અને બીના ઉદાહરણ શું હોઈ શકે? તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે. 15 નંબર, મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો કાઢી રહી હતી. તેમણે મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે લખો. મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરા વિન્યાસ જોશો? તો એનો પણ સંપૂર્ણ જવાબ આપ્યો છે. 16 નંબર, નીચે આપેલા પ્રાણીઓના નામ આપેલા છે. નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે, તેમના નિવાસ સ્થાનના આધારે તેમના જૂથ બનાવો. એ લખેલા ભાગમાં જલીય જળચર પ્રાણીઓના નામ અને બીમાં ભૂનિવાસ એટલે સ્થળચર પ્રાણીઓના નામ લખો. ભાગ સીમાં બંને પ્રકારના પ્રાણીઓમાં રહેઠાણોમાં રહેતા પ્રાણીઓના નામ દાખલ કરો. તો અહીંયા ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટા, મગર, ખિસકોલી, વહેલ, અળસિયું, કબૂતર, કાચબો આપેલું છે. તો એનું અહીંયા
આપ્યું છે જળચર પ્રાણીઓ, બંને પ્રકારના સ્થળચર પ્રાણીઓ. તો એનો જવાબ અહીંયા આપ્યો છે. 17 નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો અને પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયો તફાવત જોવા મળે છે. આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? તો એનો પણ સંપૂર્ણ જવાબ બતક અને કબૂતર એ બંનેનો જવાબ અહીંયા આપ્યો છે. 8 વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. ઊંટને રણનું વહાણ કહે છે. તો એને પણ અહીંયા સંપૂર્ણ જવાબમાં આવરી લીધું છે. ચલો 2 નંબર, થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા અનુકૂલિત થયેલ છે. તો એનું પણ કારણ અહીંયા આપ્યું છે. 9 છે, તફાવતના 2 મુદ્દા લખો. છોડ તે ઊંચાઈમાં નીચા હોય છે. ક્ષુપ તે છોડ કરતાં ઊંચા હોય છે. છોડ તેનું પ્રકાંડ કુમળું, પાતળું અને લીલું હોય છે. તો ક્ષુપ તેનું પ્રકાંડ સખત, સાધારણ, જાડું અને કથ્થાઈ રંગનું કાષ્ઠીય હોય છે. છોડનું ઉદાહરણ છે ટામેટાનો છોડ અને ક્ષુપ જાસૂદ. હવે જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. પર્ણમાં મોટી શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ જોવા મળે છે અને સમાંતરમાં પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. દ્વિદળી વનસ્પતિના પર્ણોમાં આ પ્રકારે શિરાવિન્યાસ જોવા મળે છે. એકદળી વનસ્પતિમાં આ જોવા મળે છે. હવે સોટી મૂળ, તંતુમૂળ એનો પણ તફાવત આપ્યો છે. પછી નીચે એકદળી, દ્વિદળીનો પણ તફાવત આપ્યો છે. 10મો પ્રશ્ન, વર્ગીકરણ કરો. નીચેની વનસ્પતિઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરવાનું છે. લીમડો, તુલસી, જાસૂદ, વડ, બારમાસી, આસોપાલવ, મહેંદી, મકાઈ. તો છોડ બારમાસી, મકાઈ આવશે. ક્ષુપ તુલસી, જાસૂદ, મહેંદી. વૃક્ષ લીમડો, વડ, આસોપાલવ. નીચેની વનસ્પતિઓમાંના પર્ણમાં શિરાઓની તરાહ અનુસાર જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસમાં વર્ગીકરણ કરો. તો જાળીદારમાં તુલસી, જાસૂદ, વડ, પીપળો આવશે. સમાંતરમાં ઘઉં, મકાઈ, વાંસ, ઘાસ. નીચેની વનસ્પતિના મૂળના પ્રકાર અનુસાર સોટી મૂળ અને તંતુ મૂળ. સોટી મૂળમાં આંબો, બારમાસી, તુલસી ને સરસવ. તંતુ મૂળમાં બાજરી, ઘઉં, નારિયેળી અને શેરડી. નંબર 4, નીચેની વનસ્પતિઓને એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં વર્ગીકરણ કરો. તો એકદળી વનસ્પતિ ઘઉં, મકાઈ, બાજરી, શેરડી, ડાંગર અને દ્વિદળીમાં ચણા, મગ, સરસવ, આંબલી. 11માં જોડકા જોડવાના છે. તો એ પણ જવાબ અહીંયા આપ્યો છે. રણ પ્રદેશ ઊંટ, પહાડી પ્રદેશ એટલે કે સફેદ રીંછ, ઘાસનું મેદાન એટલે કે ડી, હરણ, મહાસાગર એટલે કે સી વહેલ. અહીંયા પણ માછલી એટલે મીનપક્ષ, ઊંટ, ખૂંદ, દેવદાર એટલે કે ડી, શંકુ જેવા આકાર અને થોર એટલે માંસલ પ્રકાંડ. હવે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે. મૂળના પ્રકાર જણાવો. આકૃતિ દોરી દરેક વિશે ટૂંકમાં સમજાવો. તો સોટી મૂળ, તંતુ મૂળ એ મૂળના પ્રકાર આકૃતિ દોરી સમજાવવાનું છે. તો સોટી મૂળ અને તંતુ મૂળ 2 પ્રકાર છે. એના વિશે માહિતી સંપૂર્ણ આપી છે અને અહીંયા બાજુમાં આકૃતિ પણ આપી છે, જોઈ લેવી. પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. તેમની વચ્ચેની સમાનતા અને તફાવત દર્શાવો. આ તફાવતના કારણો શું છે? સમાનતાઓ, તફાવત અને શું કારણ છે એ બધું જ અહીંયા આપ્યું છે, જોઈ લેવું જવાબમાં. પ્રવૃત્તિઓમાં પ્રકારની વિવિધતાના આધારે વનસ્પતિઓના જૂથ બનાવવા. સાધન સામગ્રી વૃક્ષ, ક્ષુપ અને છોડ. તો નજીકના બગીચામાં જવાની યોજના બનાવો. પદ્ધતિમાં જુદી જુદી વનસ્પતિઓને કાળજીપૂર્વક અવલોકન કરો. પ્રકારના જુદા જુદા લક્ષણો જેવા કે વનસ્પતિની ઊંચાઈ, પ્રકારની જાડાઈ, પ્રકાંડ નરમ કે સખત, પ્રકાંડનો રંગ વગેરે ધ્યાનમાં લો. વનસ્પતિની ડાળીઓ ક્યાંથી ઉદ્ભવી છે તેનું અવલોકન કરો. અને આ રીતના પછી કોષ્ટક પ્રકારની ઊંચાઈ અને તેના લક્ષણોને આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવાનું છે. આંબો ઊંચું, પછી પ્રકારના લક્ષણો કથ્થઈ, કુમળું કે સખત તો સખત, જાડું તો જાડું અને ગોઠવણ, શાખાઓની ગોઠવણ પ્રકાંડ પર ઊંચાઈએથી, નીચે જમીનની નજીક નથી થતું, ઊંચાઈએથી એના ફાંટા ફૂટે છે. વનસ્પતિનો પ્રકાર વૃક્ષ. તો એવી રીતના સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે, જોઈ લેવો.
પછી નિર્ણય વનસ્પતિને ઊંચાઈ અને પ્રકારની પ્રકૃતિને આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષ જેવા જૂથમાં વહેંચી શકાય છે. બીજું છે વિવિધ વનસ્પતિઓના પર્ણોમાં શિરા વિન્યાસનું અવલોકન કરવું અને પર્ણો પરની તરાહની સરખામણી કરવી. સાધન સામગ્રી અલગ અલગ પ્રકારના પર્ણો. આકૃતિ આ જાળીદાર શિરાવિન્યાસ ધરાવતું જાસૂદનું પર્ણ છે અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતું કેળનું પર્ણ છે. તો અલગ અલગ પ્રકારના પર્ણોમાં આ બે તમે લઈ શકો. પદ્ધતિ તમે એકત્રિત કરેલા વિવિધ વનસ્પતિના પર્ણો જુઓ, એની સંપૂર્ણ અહીંયા માહિતી. પછી નિર્ણય પર્ણોમાં શિરાવિન્યાસ બે પ્રકાર છે, જાળીદાર અને સમાંતર. વડ, પીપળો, જાસૂદ, આંબો, કાકડી વગેરેના પર્ણોમાં બે જોવા મળે છે. જાળીદારમાં કેળ, ઘાસ, મકાઈ, વાંસ વગેરે. ત્રીજો છે છોડના પર્ણમાં શિરાવિન્યાસના પ્રકાર અને તેના મૂળ તંત્રના પ્રકાર વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો. તો સાધન સામગ્રી પદ્ધતિ અહીંયા આપી છે, જોઈ લેવી. પર્ણમાં શિરાવિન્યાસ અને મૂળ તંત્રના પ્રકારો, તો એનું પણ સંપૂર્ણ અહીંયા કોષ્ટક આપ્યું છે. નિર્ણય પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિને સોટી મૂળ હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિને તંતુમય મૂળ હોય છે. તો મિત્રો આ રીતના આપણે સંપૂર્ણ ધોરણ 6 વિજ્ઞાનમાં જે નવું પાઠ્યપુસ્તક છે એની બીજા પાઠની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, અને હજુ પણ તમને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો, અને ચેનલને આપણી સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. ધન્યવાદ.